નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી 2025 આવી ગઈ છે। તો તેમાં વાત કરવા જઈએ તો લાયકાત આઈટીઆઈ પાસ કરેલી હોવી જોઈએ। જગ્યાઓની જો વાત કરીએ તો 800થી પણ વધારે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/1/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી શું રહેવાની છે, પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આરએમસી રિક્વાયરમેન્ટ 2025ની જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે। આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે। આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખમાં મળી રહેશે। ઉમેદવાર મિત્રો, અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો છો। જેમાં વાત કરવા જઈએ તો સંસ્થા કઈ રહેવાની છે તો રાજકોટ મહાનગરપાલિકા એ વિભાગ રહેવાનો છે। પોસ્ટનું નામ તો અલગ અલગ પોસ્ટનું નામ આપેલા છે। અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન છે, એટલે કે પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે, એની પ્રિન્ટ કરીને તમારે પોસ્ટ દ્વારા તમારે મોકલવાનું રહેશે। જેમાં અરજી કરવાની તારીખ જોઈએ તો છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2025 રાખવામાં આવેલી છે। તમારે અરજી ક્યાં કરવી તો આ છે સત્તાવાર જે વેબસાઇટ આપેલી છે, ત્યાંથી તમે જે ઓનલાઈન અરજી કરવાની છે એ કરી શકો છો। જેમાં બીજી વાત કરવા જઈએ તો અગત્યની તારીખો તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 13 જાન્યુઆરી 2025ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે। ઉમેદવાર મિત્રો, આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2025। જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માગો છો તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલાં તમારી અરજી જમા કરાવી દો। છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં। જેમાં પદોના નામ જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ એપ્રેન્ટિસશીપના પદો પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, તેથી પદોને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂરથી વાંચો। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી વધુ એકત્રિત કરી શકો છો। જેમાં વય મર્યાદા શું રહેવાની છે તો ઉમેદવાર મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાની ભરતીમાં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ। વય મર્યાદાની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવવામાં આવશે। જેમાં જો આપણે પગાર ધોરણની જો વાત કરવા જઈએ તો ઉમેદવાર મિત્રો, રાજકોટ મહાનગરપાલિકામાં પદો પ્રમાણે સરકારશ્રી દ્વારા નક્કી કરેલ રકમના આધારે આપવામાં આવશે। જેમાં મિત્રો, પગારને લગતી વધુ માહિતી જાણવા માટે તમારે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે। જેમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતની થવાની છે તો રાજકોટ મહાનગરપાલિકાની ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના ક્રમ પ્રમાણે ખાલી જગ્યાઓ માટે પસંદ કરવામાં આવશે। જે સમયે ખાલી જગ્યાઓ સર્જાય તે રીતે મેરિટ લિસ્ટમાંથી ઉમેદવારોને પસંદ કરવામાં આવશે। પસંદગીને લગતી વધુ માહિતી જાણવા માટે તમારે જાહેરાત વાંચવાની રહેશે। જેમાં અરજી કરવાનું સરનામું છે, પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે, એની પ્રિન્ટ તમારે કાઢી લેવાની છે અને તેની સાથે તમારા જે ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે જોડીને તમારે અરજી કરવાની રહેશે। જેમાં વાત કરીએ તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે તમારે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટને
સપ્રમાણિત નકલ જોડીને આસી મેનેજર શ્રી મહેકમ શાખા રૂમ નંબર 1 બીજો માળ રાજકોટ મહાનગરપાલિકા ઠેબરભાઈ રોડ રાજકોટ 360001 ના સરનામે રૂબરૂ તારીખ 7/2/2025 સુધીમાં કચેરી કામકાજના દિવસ અને સમય મુજબ સવારે 10:30 થી સાંજે 6:10 સુધી તમારે રજૂ કરવાનું રહેશે. જેમાં અરજી ફીની જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ ઉમેદવારને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. જેમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની માહિતી મુજબ ઉમેદવારને સ્ટેટમાં સરકાર માન્ય ITI પાસ કરેલું હોવું જોઈએ. જેમાં એપ્રેન્ટિસશીપ માટે ફક્ત તે જ ઉમેદવારો અરજી કરી શકે છે જેમણે ITIમાંથી કોર્સ પૂર્ણ કર્યું હોય અને જે ટ્રેડ માટે ખાલી જગ્યા છે. જેમાં શૈક્ષણિક લાયકાતને લગતી વધુ માહિતી જાણવા માટે તમારે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. જેમાં જગ્યાઓની જો વાત કરવા જઈએ તો ઉમેદવાર મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 825 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલુ છે. કેટલી જગ્યાઓ તો 825 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી જગ્યાઓને લગતી વધુ માહિતી જાણવા માટે તમારે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક માહિતી આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.